મિત્રો, આજે આપણે વિટામિન B12ની ઉણપને વિશે ચર્ચા કરવાના છે. તો બને તેટલો શેર કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો અને વધુમાં વધુ મિત્રો સુધી પહોંચે તેવી વધુને વધુ મિત્રો સાથે શેર કરજો. તો ચાલો આપણે હવે આજનો વિડીયો શરૂ કરીએ. આજના વિડીયોમાં છે આપણે વિટામિન B12ની ઉણપથી થતા સમસ્યાઓ. વિટામિન B12ની ભારતની વસ્તીના 45% લોકોને વિટામિન B12ની ઉણપ થાય છે, જે શરીરમાં લોહી બનાવવા માટે અને ચેતાતંતુને કામ કરવા માટે ખૂબ જ જરૂરી છે. જે વેજીટેરિયન અને વેગન ખોરાક દ્વારા B12ની ઉણપ માટેના મુખ્ય કારણો છે. વેજીટેરિયન લોકો દૂધ અને દૂધની બનાવટો જેમ કે પનીર, ચીઝ વગેરે તેનો એકમાત્ર સ્ત્રોત છે. પીવાના પાણીમાં વિટામિન B12 હોય છે, પણ જે બહુ જ ઓછા પ્રમાણમાં હોય છે, જે કોબાલ્ટ સ્વરૂપે હોય છે. અને જે લાંબા સમય સુધી લેવામાં આવતી એસિડિટીની દવાઓ, ડાયાબિટીસની દવાઓ, બીજી અનેક બીમારીઓ વિટામિન B12ની ઉણપ સર્જે છે. જેમાં આંતરડામાં પાચનતંત્રની બીમારીઓને કારણે થાય છે. નવજાત શિશુઓમાં કૃમિઓના ચેપને કારણે પણ વિટામિન B12ની ઉણપ થાય છે. નવજાત શિશુઓની ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ થવાની પણ સંભાવના હોય છે. આ જે છે તે બીમારી વોટર સોલ્યુએબલ છે. તેના લક્ષણો છે: હિમોગ્લોબિન ઓછું થઈ જવું, થાક લાગવો, યાદશક્તિ ઓછી થઈ જવી, ચક્કર આવવા, સ્વભાવ ચીડિયો થઈ જવો, જીભમાં ચાંદા પડી જવા, એક બાજુ નિરાશ થઈને ડિપ્રેશન, ચિંતા, થાક, અશક્તિ, બીજા અનેક પણ ઘણા પ્રોબ્લેમ્સો થવા લાગે છે. હવે તેનું નિદાન. હેલ્થ ચેકઅપ કરતી વખતે ખબર પડે કે વિટામિન B12નું લેવલ 200 પર ગ્રામ મિલીમીટર કરતાં પર ઓછું છે, તો તેને પુષ્ટિ કરી શકાય છે. હોમોસિસ્ટીન નામનું દ્રવ્ય વિટામિન B12ની ઉણપને કારણે વધી શકે છે, જેનાથી હૃદયરોગના હુમલા, લકવો બધું થવાની શક્યતાઓ રહેલી છે. હિમોગ્લોબિન લેવલ 10 કરતાં ઓછું હોય તો ચેતાતંતુને કારણે પણ મુશ્કેલી થાય છે. તેને નાથવા માટે 1500 mgની મહિનો કે જે ડૉક્ટર સલાહ આપે ત્યાં સુધી દવા લેવી પડે છે. વિટામિન B12 એ વોટર સોલ્યુબલ હોવાથી તેનો કોઈ ડોઝ નુકસાન થવાની સંભાવનાની શક્યતાઓ ખૂબ જ ઓછી રહેલી છે. જે ડૉક્ટર કહે તે પ્રમાણે અમુક 6 થી 7 મહિના તેનો ઇન્જેક્શન લેવાનો કોર્સ કરવો પડતો હોય છે. મિત્રો, આપણને આ વિડીયો કેવો લાગ્યો? બને ત્યાં સુધી મિત્રો માહિતીને વિડીયો શેર કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો અને વધુમાં વધુ મિત્રો સુધી પહોંચાડવા મારી નમ્ર અપીલ છે.